બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસની બીજા દિવસની વાર્તા। કલ્યાણકારી પ્રશ્ન। સૂતજીએ નૈમિષારણ્યમાં ભેગા થયેલા મહાત્માઓનો સમક્ષ પોતાની તીર્થયાત્રાનું વર્ણન કર્યું। તે સાંભળી સર્વને આનંદ થયો। વળી નાના બાળ સુખદેવજીએ શ્રીમદ ભાગવત કહી પરીક્ષિત રાજાને મોક્ષનો અધિકારી બનાવ્યા। તે જાણી સર્વના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। સુખદેવજીએ પોતાની મધુર વાણીમાં રાજાને કહ્યું। શું કહ્યું હતું તે જાણવાની સર્વની ઈચ્છા હતી। તેટલે ઋષિ સમુદાયમાંથી શૌનક મુનિ ઊભા થઈ સૂતજીને કહેવા લાગ્યા, હે સૂતજી, આપ મહાજ્ઞાની અને જ્ઞાનને પચાવવાવાળા છો, સાંભળેલું ગ્રહણ કરવાવાળા છો, તો કૃપા કરીને અમને સુખદેવજીના મુખેથી ઝરેલી શ્રીમદ ભાગવતની અમૃતવાણીનું પાન કરાવો। સુખદેવજીની વેદવાણી સાંભળવા અને આતુર થઈ બેઠા છીએ। અમારા સદભાગ્યે આપ તીર્થયાત્રા કરીને પાછા ફરતી અમને અહીં ભેટી ગયા, તેથી અમને આપની અને સુખદેવજીની મધુર વાણીનો લાભ મળશે। સૂતજી બોલ્યા, હે મહાપુરુષો, તમારે સુખદેવજીની અમૃતવાણી સાંભળવી છે તો સંભળાવીશ। પછી તે કાંઈ ગાલવ મુનિ વચમાં બોલી ઉઠ્યા, એ સાથે અગાઉ કદી ન બન્યું હોય તેવું, કદી ન સાંભળ્યું હોય તેવું પણ સાંભળવા ઈચ્છે છે। આપનો કંઠ મધુર છે, શૈલી સરળ છે અને કથા કીર્તનમાં આપ વાણી પ્રવાહમાં શ્રોતાઓને ભીંજવી દો છો, એવું અમે તે સાંભળ્યું છે, તો ખોટું તો નહીં જ હોય? સૂતજી કહે, મારા માટે આપ આવું માનો છો તો વધુ પડતું છે। વિલોમ જાતિમાં જન્મેલો છું એટલે એટલો બધો જ્ઞાની તો ક્યાંથી હોઈ શકું, પરંતુ મારા ગુણોને લીધે આપ તેમજ સૌ કોઈને મને પૂજ્ય ભાવથી જુઓ છો, તો હું તો સાધારણ મનુષ્ય છું। હવે હું આપ સમક્ષ વેદવ્યાસના મુખેથી ઝરેલી અમૃતવાણી સંભળાવું છું, તો તે એક ચિત્તે શ્રવણ કરો। એક વેળા મહર્ષિ નારદજી ભગવાન નારાયણના આશ્રમે જવા નીકળ્યા। નરનારાયણનો આશ્રમ જ્યાં હતો ત્યાં અનેક પ્રકારના વૃક્ષો હતા અને નજીકમાં જ પવિત્ર નદી અલખનંદા વહેતી હતી। આ સ્થળે નારાયણ તપ કરતા હતા। સંસારમાં સશત્રુઓ એવા છે કે તે સર્વને કોઈ જીતી શકતું નથી। સર્વને જીતે તેનો બેડો પાર થઈ જાય, એની કાયાનું કલ્યાણ થઈ જાય, એ વિકટ ગણાય છે। શત્રુઓને નારાયણે જીતી લીધા હતા। કામને બાળી નાખ્યો હતો, ક્રોધને કસડી નાખ્યો હતો, મદને મસળી નાખ્યો હતો, માયાને મૂંડી નાખી હતી, મોહને મિટાવી દીધો હતો અને લોભને લૂલો બનાવી દીધો હતો। નારદજી નારાયણ નારાયણ કરતા પધાર્યા ત્યારે આશ્રમમાં નારાયણ જળપાન કરી રહ્યા હતા। મહર્ષિ નારદજીને આવેલા જોઈ નારદજીએ સત્કારી આસન પર બેસાડી કુશળતાના ખબર અંતર પૂછી નારાયણને કહ્યું, કહો નારદજી, એકાએક ક્યાંથી પધાર્યા? કાંઈ પ્રયોજન હોય તો સરસ જણાવો। નારદજી બોલ્યા, નારાયણ નારાયણ, આપ કૃપા સિંધુ દયાના સાગર છો, સત્ય સ્વરૂપ છો, ત્રિકાજ્ઞાની છો, આપને મારા વંદન। આપ અહીં આવીને તપ કરો છો તે કેવળ જગત કલ્યાણ ખાતર જ કરો છો કે તેથી મનુષ્યો જાણી શકે કે તે ધ્યાન શું, ધારણ શું, કષ્ટ શું અને વ્રત શું? તપની પાછળ આપનો મુખ્ય આશય એ છે કે તે જગતના દુઃખી જીવોને સંયમી બનાવવાનો, કષ્ટ સહન કરવાનો અને શિસ્તનો પાઠ શીખવવા મળે। આજે તો મૃત્યુલોકના માનવીનો ધન, જોબન અને ઠકુરાઈમાં રાચી રહ્યા છે। સ્ત્રી અને સંતતિમાં મુગ્ધ બન્યા છે। આવા મનુષ્યોનો ઉદ્ધાર માત્ર જાપ જ કરી શકે। આવા મનુષ્યોનો ઉદ્ધાર માત્ર આપ જ કરી શકો તેમ છો। જેવું જેવું કર્મ તેવું તેને ફળ મળવું જ જોઈએ। છતાં ઘણી વેળા એવું જોવા મળે છે કે ધર્મીને ઘેર ધાડ પડે છે અને અધર્મી મીઠાઈઓ મેવા ઝાપટી મોજ ઉડાવતો હોય છે। પતિવ્રતા ભૂખે મરતી હોય છે અને કસબણ મિષ્ટાન આરોગતી હોય છે। ખરું જોતા એવું કર્મ તેવું ફળ મળવું જોઈએ। ગુલાબ વાવે તેને ગુલાબ મળે ને કાંટા વાવે તેને કાંટા મળે, એ ન્યાય હોવો જોઈએ। હે નારાયણ, આપ તો જગત ઉપર ઉપકાર કરનારા છો, દયાળુ છો, તો મોહ માયામાં ફસાયેલા મૃત્યુલોકના માનવીઓ ઉગરે અને જે કરવાથી
કરવાથી સર્વનું કલ્યાણ થાય એવું કોઈ પરમ પવિત્ર મંગળકારી ફળદાયી વ્રત બતાવો. તેવી કોઈ કથા પણ સંભળાવો કે જે જગતમાં લોકોને કલ્યાણકારી નીવડે. નારાયણ હસીને બોલ્યા, નારદજી, આપ એવા મહાત્માઓનું કર્તવ્ય શું જગત કલ્યાણનું નથી? આપ પણ મૃત્યુલોકના માનવીઓને મોહપાશથી ઉગારી શકો તેમ છો. તમારી વાણીમાં મધુરતા હોય, કથનમાં સરળતા હોય અને સબળ ઉપદેશ હોય તો આપની સાથે સત્સંગ કરનાર દરેક મન સુધરી શકે. છતાં આપ આવ્યા છો તો વ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો. શ્રી કૃષ્ણની બાળલીલા, દાણલીલા, રાસલીલા સાંભળનારાના પાપો ધોવાઈ જાય છે. હે નારદજી, શ્રી કૃષ્ણની સર્વલીલાઓ તમે જાણો છો અને તે સાંભળનારાના દુઃખ દરિદ્ર દૂર થાય છે તે પણ જાણો છો. હવે આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું. તે પુરુષોત્તમ મહાત્માનો મહિમા એટલો મોટો છે કે કહેતા તેનો પાર ન આવે. આ પુરુષોત્તમ ભગવાનની કથા પરમ પવિત્ર, દુઃખ દરિદ્રને હરનાર, સંપત્તિને અને આરોગ્યને દેનાર, ચિંતાનાશક અને મોક્ષકારક છે. આ કથા એવી પરમ પવિત્ર અને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર સર્વને સુખ, શાંતિ અને મુક્તિ મળે છે. આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે. નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ, પુરુષોત્તમ ભગવાન, પુરુષોત્તમ માસ, આ નામ મેં અગાઉ ક્યારેય શ્રવણ કર્યા નથી. તો એ પુરુષોત્તમ એ કયા દેવ છે? પુરુષોત્તમ માસ એ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તે બધું આપ મારા ઉપર કૃપાવંત બની સવિસ્તર જણાવો. નૈમિષારણ્યમાં ઋષિમુનિઓ સમક્ષ સૂતજી નારાયણ નારદનો સંવાદ રજૂ કરી રહ્યા હતા. સર્વ મહાત્માઓ સૂતજીની અમૃતવાણીનું પ્રીત્યથી ને એક ચિત્તે પાન કરી રહ્યા હતા. સૂતજીએ તેઓને સંબોધીને કહ્યું કે હે મુનિવર્યો, નારદજીએ ભગવાન નારાયણને પુરુષોત્તમ ભગવાનને પુરુષોત્તમ માસ વિશે પૂછ્યું એટલે નારાયણ પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેને અધિક માસ પણ કહેવામાં આવે છે. દર ત્રીજે વર્ષે 12 માસ ઉપરાંત એક વધુ મહિનો આવે છે. તે પુરુષોત્તમ માસ અધિક માસ કહેવાય છે. આ માસના સ્વામી, અધિષ્ઠાતા, દીનદયાળ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે. આ કારણથી મહામુનિઓએ તેનું પુરુષોત્તમ માસ એવું નામ રાખ્યું છે. આ પુરુષોત્તમ માસની વ્રતનો તેની કથાઓ મહિમા અપાર છે. જે આ વ્રત વિધિપૂર્વક કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન હંમેશા કૃપાવંત રહે છે. આ સાંભળી નારદજીએ શંકા દર્શાવી, હે પ્રભુ, દયાના સાગર, મેં તો આજે જ આ નવા પુરુષોત્તમ માસ વિશે સાંભળ્યું. બીજા મહિનાઓ અને તેના સ્વામીઓ વિશે હું જાણું છું, પરંતુ આ નવા માસ વિશે આજે જ જાણ્યું. તો એકાએક તેની ઉત્પત્તિ, પ્રાગટ્ય કેવી રીતે થયું તે સવિસ્તાર જણાવો. નારાયણ બોલ્યા, આ પુરુષોત્તમ માસ એવો પવિત્ર છે કે તેમાં કરેલું વ્રત, સ્નાન, ધ્યાન, દાન મૃત્યુલોકના માનવીઓને તત્કાળ ફળ આપે છે. નારદજી કહે, ભગવાન, જગતમાં અજ્ઞાનતાને લીધે મનુષ્યો દુઃખી થઈ રહ્યા છે. છળ કપટ વધી ગયા છે. આદિ, વ્યાધિ અને ઉપાધિથી લોકો પીડાઈ રહ્યા છે. આવા દુઃખી મનુષ્યોને આશ્વાસન મળે અને શાંતિ મળે એવું જ વ્રત જણાવું. હવે તો મારે પુરુષોત્તમ વ્રતની સંપૂર્ણ વિધિ જાણવી છે. વિધિ અને શ્રદ્ધા વગરનું કોઈ પણ વ્રત ફળતું નથી. વળી તે વ્રતમાં ઉપવાસ કરવો, ફળાહાર કરવો, એકટાણું કરવું કે છૂટે મોયે ખાવું એ પણ જાણવું પડશે. વ્રતમાં કયા દેવની પૂજા ભક્તિ કરવી, ક્યાં સ્નાન કરવું, કઈ વસ્તુઓનું દાન કરવું ઇત્યાદિ નિત્ય કર્મ પણ સાથે જણાવો. ભગવાન દરેક દેવ દેવીને અમુક વ્રત વહાલું હોય છે. તેવી રીતે આ પુરુષોત્તમ વ્રત કયા દેવને વહાલું છે કે તેઓએ તે વ્રત શુદ્ર ભાવથી કરે તો તેના પર તે પ્રસન્ન થાય છે. કહે છે કે ફળની આશા વગરનું કર્મ કરવું જોઈએ વ્રતનું, પરંતુ વૃક્ષોની પાછળ ફળનો હેતુ રહેલો છે. કોઈ વ્રત કરવાથી સંપત્તિ મળે છે, તો કોઈ વ્રત કરવાથી સંતતિ મળે છે, તો કોઈ વ્રત કરવાથી મોક્ષનું બારણું ખુલ્લું થાય છે.
તેમાં આ પુરુષોત્તમ વ્રત કરનારને શું મળે છે? ક્યારે મળે છે? નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓ સમક્ષ સૂતજી નારાયણ નારદને સંવાદ સંભળાવી રહ્યા હતા અને સૂતજીએ તેઓને સંબોધીને કહ્યું કે હે પરમાત્માઓ, નામ નારદજીએ પુરુષોત્તમ વ્રતનો વિધિ તેમજ ફળ વિધિ જાણવાની ઈચ્છા પ્રગટ કરી એટલે જગતના કલ્યાણ સાથે ભગવાન નારાયણ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સંભળાવવા લાગ્યા. ઇતિ છે પુરુષોત્તમ મહાત્મ્યનો બીજો અધ્યાય પૂર્ણ. બીજા દિવસની વાર્તા પૂરી થઈ. હવે તપિયાની વાર્તા સાંભળો. ગંગા જમનાને કાંઠે તપિયા તપ કરતા હતા. ત્યારે શંકર પાર્વતી નીકળે છે. ત્યારે જોઈને પાર્વતીજીએ હઠ લીધી, હે મહાદેવજી, તમે આ તપિયા તપ કરે છે અને દર્શન આપો. ત્યારે શંકર ભગવાન બોલ્યા કે સતી, જે દેખાતા હોય એવા હોતા નથી ને હોય એવા દેખાતા નથી. ત્યારે પાર્વતીએ કીધું કે મારે એનું સત જોવું છે. ત્યારે શંકર અને પાર્વતીએ મનુષ્ય રૂપ ધારણ કરી અને 1.25 લાખની અંગૂઠી નાખી અને ચાલતા ઝાડવા પાછળ કે ઝાડ ઝાખરા પાછળ સંતાઈ ગયા. ત્યારે તપિયાએ તપ કરતા એક આંખ ઉઘાડી અને જોઈ લીધું અને 1.25 લાખની અંગૂઠી નાખી હતી લઈ અને મૂકી દીધી અને પાછા નમઃ શિવાયના જાપ કરવા લાગ્યા. ત્યારે ભોળાનાથ બોલ્યા, જો સતી, કે આ બધા હોય પાખંડી હોય, બધા સત્પુરુષ હોતા નથી કે સંતો હોતા નથી. ત્યારે પાર્વતીએ હઠ લીધી, પણ તમારા નામનું સ્મરણ કરે છે એટલે તમારે દર્શન આપો. ત્યારે ભોળાનાથે પાર્વતીની ઈચ્છાને ધ્યાનમાં રાખી અને દર્શન આપ્યા અને કહ્યું કે બોલ તપિયા, માગે તે આપું. ત્યારે તપિયાએ કીધું કે બેન દીકરી વાળવર્તા કરતી એમાં મારો ચોથો ભાગ, તે એનો ચોથો ભાગ બેન દીકરી વાળવર્તા કરે એમાં તારો ચોથો ભાગ ન હોય કે. ત્યારે તપિયાએ કીધું તો કોઈ એનો રસ્તો બતાવો. તો ભોળાનાથ કહેશે કે ફૂટલા ભાણે જમે, ફૂટલા કોડીએ દીવો કરે, નિર્વસ્તા નાય, જળમાં મળમૂતર કરે, આસન ટીલી વગર વાર્તા કરે, ધૂપ ધૂપિયા વગર એકટાણું કરે અને મારી વાર્તા કરીને તારી વાર્તા કરે તો તારો ચોથો ભાગ નહીં, અને મારી વાર્તા કરીને તારી વાર્તા ન કરે તો તારો ચોથો ભાગ. ઉશી મેળી ઉગવણા દ્વાર, ત્યાં બેઠા ગણેશદેવ દૂધ દે, પુત્ર દે, દૂધ દે, સુખ દે, પુત્ર પરિવાર દે, ગોળીએ સાસ દે, રૂખડું સુખડું ખાવા દે, કોઠીએ કણ, સકલે સણ, તપિયાનો વનવાસ આપણા ઓરડ, ઉઠો બાઈ ઉઠો બેનું, તમને શ્રી કૃષ્ણજી ત્રુઠે. તપિયા લોભે છે ને આપણે ક્રોધે છે. જય મહાદેવજી. આ વસન આપી અને ભોળાનાથ અંતર્ધ્યાન થઈ ગયા અને આ તપિયાની વાર્તા પૂરી થઈ. આ અશુભ પુરુષોત્તમ માસમાં સાંભળવી.